મહત્વના સમાચારો પર નજર કરીશું। મહાયુદ્ધના કારણે ભારતમાં ગેસ સપ્લાય પર અસર શરૂ। કતરથી ભારતની કંપનીને ગેસ સપ્લાય કરાયો બંધ। ગેસ સપ્લાય પર કાપ મૂકવા ગેલની વિચારણા। ઉદ્યોગો ઉપરાંત ઘરમાં પણ પાઇપથી ગેસ થાય છે સપ્લાય। ભીષણ યુદ્ધના કારણે ગેસ સપ્લાય ઉપર અસર થઈ છે। મહાયુદ્ધના કારણે ભારતમાં ગેસ સપ્લાય ઉપર અસર શરૂ થઈ ગઈ છે। કતરથી ભારતની કંપનીને ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે। ગેસ સપ્લાય પર કાપ મૂકવા જીઆઈએલની વિચારણા છે। ઉદ્યોગો ઉપરાંત ઘરમાં પણ આપણે ત્યાં પાઇપથી ગેસ સપ્લાય થાય છે। હવે આ યુદ્ધની અસર ગેસ સપ્લાય ઉપર પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કેમ કે અગાઉ ઉદ્યોગો ઉપર પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ, જ્યાં ઉદ્યોગકારો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને અઠવાડિયાનો સમય આપવામાં આવે, પરંતુ ગુજરાત ગેસ કંપની તરફથી ઉદ્યોગોને સપ્લાય થતા ગેસ ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેનાથી ઉદ્યોગો પ્રભાવિત થયા છે। તો બીજી તરફ કદાચ બની શકે કે ઘર માટે, રાંધણ માટે જે ગેસ સપ્લાય થાય છે પાઇપલાઇન થકી, તેની ઉપર પણ કાપ મુકાઈ શકે છે। આ મહાયુદ્ધના કારણે દેશભરના લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। વિશ્વભરના દેશો મુશ્કેલીમાં મુકાયા છે અને તેની અસર ભારતમાં પણ થઈ શકે છે। તો ઈરાન સાથે જંગથી અમેરિકામાં વધી મોંઘવારી। અમેરિકામાં ગેસના ભાવમાં સતત વધારો થયો છે। ટ્રમ્પે કહ્યું કે વધતી કિંમતોની કોઈ ચિંતા નથી, ઈરાનમાં મિલિટરી ઓપરેશન પ્રાથમિકતા છે। આ તરફ તેલ સપ્લાય પર પણ યુદ્ધની અસર થઈ। એક સપ્તાહમાં તેલ 13% મોંઘું થઈ ગયું છે। 2024 બાદ કાચું તેલ સૌથી વધારે મોંઘું થયું છે। હોર્મુઝ સ્ટ્રીટ બંધ થઈ ગઈ છે, જેના કારણે તેલની સપ્લાય પણ અટકી પડી છે। ઉપરાંત તેલ મોંઘું પણ થઈ ગયું છે। 2024 બાદ ક્રૂડ ઓઇલ સૌથી વધારે મોંઘું થયું છે, કેમ કે એક જ અઠવાડિયામાં કાચા તેલમાં 13%નો વધારો થયો છે। કાચા તેલના ભાવ 13% વધી ગયા છે અને તેના કારણે દુનિયાભરમાં તેલની સપ્લાય ઉપર અસર પહોંચી છે। જો કે ભારતે રશિયા પાસેથી જે 40% જેટલું ઘટ પડે છે, તે તેલની ઘટ પૂરવાની તૈયારી કરી લીધી છે। ઈરાન સાથે યુદ્ધની વચ્ચે ભારતને આ મોટી રાહત છે। અમેરિકાએ ભારતને રશિયાથી તેલ ખરીદવાની છૂટ આપી। 30 દિવસ સુધી ભારતીય કંપનીઝ રશિયા પાસેથી તેલ ખરીદી શકશે। લગભગ 40% જેટલી જે ઘટ ભારતને તેલની પડશે, તેની આપૂર્તિ રશિયામાંથી થઈ જશે। 30 દિવસ સુધી ભારતીય કંપનીઝ રશિયા પાસેથી તેલ ખરીદશે। મહાયુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, યુદ્ધની કોઈ સમયસીમા નહીં, ઈરાન સાથે યુદ્ધ ક્યાં સુધી ચાલશે કોઈ સીમા નથી। ઈરાની નેતૃત્વ વાતચીત અને યુદ્ધ ખતમ કરવા તૈયાર। અમે ઈરાન સાથે વધુ લડવા માંગીએ છીએ। ઈરાનની નેવી અને એરફોર્સ ખતમ થઈ ગઈ છે। 3 દિવસમાં 24 ઈરાની જહાજો અમે નષ્ટ કર્યા। ઈરાન પાસે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી, તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવ્યો છે। અમેરિકા કહી રહ્યું છે કે ઈરાન હવે સમાધાન કરવા માટે તૈયાર છે, પરંતુ આ યુદ્ધની કોઈ સીમા નથી। 3 દિવસમાં અમે ઈરાનના 24 જહાજોને નષ્ટ કરી દીધા છે અને હવે ઈરાન પાસે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી। આ મહાયુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટો દાવો કર્યો છે। અમેરિકા ઇઝરાયલ પર હજુ ઘાતક હુમલો કરશે ઈરાન। ખૈબર મિસાઇલ હુમલા બાદ આઈઆરજીસીનો મોટો દાવો, યુદ્ધમાં હવે નવા હથિયારો દેખાશે। આઈઆરજીસી તરફથી કહેવામાં આવ્યું છે કે જે અત્યાર સુધી નથી દેખાયા એવા હથિયાર અમે ચલાવીશું। હવે દુશ્મનને જોરદાર ઝટકો લાગશે। અમે લાંબા યુદ્ધ માટે તૈયાર છે, તેવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે। એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન સમાધાન માટે તૈયાર છે, વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ બીજી તરફ ઈરાન કહી રહ્યું છે કે અમે લાંબા યુદ્ધ માટે તૈયાર છીએ। અત્યાર સુધી ન જોયા હોય એવા હથિયારો અમે ઉપયોગમાં લઈશું। ખૈબર મિસાઇલ હુમલા બાદ ઈરાનની સેનાએ આ મોટો દાવો કર્યો છે। યુદ્ધમાં હવે નવા હથિયારો દેખાડશે ઈરાન। ઈરાન સાથે જંગ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે। ઈરાનથી યુદ્ધ ન લડવાનો નિર્ણય કુર્દિસ્તાન ક્ષેત્રીય સરકારે કર્યો છે। કેઆરજી એટલે કે કુર્દિસ્તાન રિજનલ ગવર્નમેન્ટે ટ્રમ્પનો પ્રસ્તાવ ફગાવી દીધો। ટ્રમ્પ ઈચ્છે છે કે કુર્દિસ્તાનની સરકાર પણ ઈરાનમાં હાલના નેતૃત્વને હટાવવા મોરચો માંડે, જેના માટે અમેરિકા પ્રશિક્ષણથી લઈ તમામ મદદ કરવા માટે તૈયાર હતું।
જો કે કુર્દિસ્તાન ક્ષેત્રીય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનું ભવિષ્ય જનતા નક્કી કરશે, કોઈ વિદેશી શક્તિ નહીં. આ પહેલા સ્પેને પણ મોરચો માંડ્યો હતો, જે બાદ ટ્રમ્પે સ્પેન સાથે ડીલ રદ કરવાનો નિર્ણય લીધો હતો.